ઉનાળાની હજુ તો શરૂઆત થઈ રહી છે ત્યાં ઉના અને ગીર ગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેસરિયા, દ્રોણ, નગડિયા, ગાંગડા અને અંજાર ઝોનના અનેક ગામોમાં છેલ્લા 10થી 12 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારોમાં પાણીના સ્ત્રોત પૂરતા હોવા છતાં તંત્રની અવ્યવસ્થાને કારણે નિયમિત વિતરણ ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિકો હવે ઉગ્ર આંદોલનની ચીમકી સાથે તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। ઉનાળાની હજી શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆતમાં જ પહેલા જ ફેઝમાં કે પહેલા જ તબક્કાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે। ઉના તાલુકા ને ગીર ગઢડા તાલુકાની અંદર કુલ 5 ઝોનની અંદર પાણીનું વિતરણ કરવામાં આવે છે। એમાં બેડિયા ઝોન, દ્રોણ ઝોન, નગડિયા ઝોન, ગાંગડા ઝોન અને અંજાર ઝોનમાં બેડિયા ઝોનમાં 2011ની વસ્તી પ્રમાણે 25 ગામોનો સમાવેશ થયો છે। એમાં 5.93 MLDની જરૂરિયાત છે। દ્રોણ ઝોનમાં 31 ગામોની અંદર 1.93 MLDની ડિમાન્ડ છે। નગડિયા ઝોનમાં 34 ગામમાં 1.65 MLD, ગાંગડા ઝોનમાં 20 ગામોનો સમાવેશ થાય છે, તેમાં 3.96 MLD અને અંજાર ઝોનમાં 14 ગામોનો સમાવેશ થાય છે, 3.01 MLD। એટલે કુલ રિક્વાયરમેન્ટ જે છે એ 16.48 MLDની જરૂરિયાત છે। એની સામે 124 ગામો છે। પાણી પુરવઠા બોર્ડ જે સોર્સમાંથી જે પાણી મેળવે છે એમાં નર્મદા મહીમાં કેસરિયા, નર્મદા મહીમાંથી ઉના અને રાવળ ડેમ અને મસુંદરી ડેમ, એ જે પાણી જે સ્ત્રોત મેળવે છે એને કુલ સંખ્યા થાય છે 21 MLD અને 21 MLD જે પાણીનો સ્ત્રોત મેળવે છે પાણી પુરવઠો બોર્ડ એમાંથી 4.05 MLD પાણી દીવને આપવામાં આવે છે। હવે દીવ એમાંથી બાદ કરતા બાકી વધે છે, પાછળ વધે છે 16.95। હવે પાણી કે પુરવઠાના જે આંકડાઓ છે એ પણ કે આંકડાઓ અને 2011ની વસ્તી મુજબ પર વ્યક્તિએ 70 લીટર પાણી ગ્રામ્ય વિસ્તારમાં આપવાનું હોય છે પર ડે। હવે એને બદલે અત્યારે પાણીની સંખ્યા રેકર્ડ ઉપર ચકાસતા પૂરતા પ્રમાણમાં પાણી છે, પૂરતા પ્રમાણમાં જથ્થો છે અને પાણી પુરવઠા બોર્ડના કહેવા પ્રમાણે કે અમે સપ્લાય કરીએ છીએ। હવે ગ્રામ્ય વિસ્તારમાંથી જે રજૂઆત આવે છે, દાખલા તરીકે મોટા ડેસર ગામના સરપંચ છે ભાઈ પ્રતિનિધિ ભરતભાઈ, તો મોટા ડેસર ગામની અંદર જ 7 દિવસે પાણી થાય છે। જે ગામમાં મારું પોતાનું ગામ છે એ દુધાળા ગામની અંદર 7 દિવસે અને 8 દિવસે પાણી આવે છે। છેલ્લા 2 મહિનાથી 7 દિવસે અને 8 દિવસે પાણી આવે છે। તો મારા ગામની 2000ની વસ્તી છે તો 1,40,000 પર 70 એક વ્યક્તિએ 70 લીટર લીધે 1,40,000 લીટર પાણી પર ડે જરૂરિયાત પડે છે। તો એ પાણી તો અમારા ગામે પૂરતું પાણી આવતું જ નથી। આ જ પરિસ્થિતિ દુધાવાની નથી, બાકીના તમામ ગામોમાં જૂથ યોજનામાં સમાવેશ થયેલા તમામ ગામોની આ પરિસ્થિતિ છે। અને પાણી પુરવઠા બોર્ડ અને જે કામ પાણી વિતરણની જવાબદારી જે એજન્સીને સોંપવામાં આવી છે એ સરપંચો પાસેથી કોરા પોલામાં લઈ, સરપંચોને વિશ્વાસમાં લઈ, સરપંચો વિશ્વાસ મૂકીને સહયોગ કરી દીધી છે અને બતાવે છે કે 31 દિવસ ગ્રામ્ય વિસ્તારની પાણી આપવામાં આવે છે। હું આપની ચેનલના માધ્યમ દ્વારા આ તાલુકાના તમામ પછી કોઈ પણ પક્ષના સરપંચો હોય, જે વિચારધારા સાથે જોડાયેલા સરપંચો હોય, એ સરપંચોએ ગંભીરતાપૂર્વક પોતાની ફરજ બજા કરવી જોઈએ કે તમારી પાસે કે તમારા ગામમાં પાણી આવતું નથી અને છતાં પણ તમે સરપંચ તરીકે સહી સિક્કા કરીને કે 30 અમારા ગામમાં પાણી મળે છે આખો મહિનો, આ વાત બરાબર નથી। એટલે સરપંચો પણ ગંભીરતાપૂર્વક એના ગામે જેટલા દિવસ પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણી વિતરણ એજન્સી મારફત કરવામાં આવ્યું હોય એટલા દિવસની જ સહી કરે, બાકીના દિવસે પાણી ન મળ્યું હોય તો સહીઓ કરવી જોઈએ નહીં। મારા દુધાળા ગામના નાના ભાઈના સરપંચ, નાના ભાઈના ઘરેથી સરપંચ છે, એમણે પણ નાના ભાઈને છેતરીને એમની સાથે અલગ અલગ વાત કરીને જે અમે 3 દિવસે 4 દિવસે તમને પાણી પહોંચાડશું અને નાના ભાઈએ વિશ્વાસમાં આવીને એમના પત્ની દ્વારા સરપંચ દ્વારા સહી કરી દેવામાં આવી છે। આ જે છે આ પ્રકારની પરિસ્થિતિ આવે છે। એટલે આની ગંભીરતાથી નોંધ લઈ અને આજે અમે કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ ગીર ગઢડા, તાલુકા કોંગ્રેસ ઉના શહેર સમિતિ દ્વારા આજે આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે રેકર્ડ ઉપર જે આંકડાઓ જે આપવામાં આવ્યા છે એ આંકડાઓ કરતા સ્થળ ઉપર વિપરીત પરિસ્થિતિ છે, તો એની ચકાસણી કરવામાં આવે। જો પૂરતું પાણી છે તો ગ્રામ્ય વિસ્તારમાં 8 દિવસે પાણી મળે છે, તો બાકીનું પાણી પૂરતું નથી મળતું તો એ બાકીનું પાણી ક્યાં જાય છે? આ જાદુ છડીથી ક્યાંય બીજે અલગ જગ્યાએ પાણીનું વિતરણ થાય છે, અલગ જગ્યાએ જઈ શકે? ક્યાં પાણી છે? અથવા કોઈ જાદુ કરીને પાણીનું શું છે અદ્રશ્ય થઈ જાય છે પાણી? આ ચકાસણી કરવી જોઈએ વહીવટી તંત્રએ કે ખરેખર પૂરતું પાણી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં નથી મળતું, અથવા જો પૂરતું પાણી ગ્રામ્ય વિસ્તારમાં નથી તો વહીવટી તંત્ર પાણી પુરવઠા બોર્ડના આંકડા જે છે એ ખોટા છે।
જો આંકડા ખોટા છે તો એની ગંભીરતાથી તપાસ કરીને ખરેખર કોણ જવાબદાર છે એની સામે પગલાં લેવા જોઈએ. અને આંકડા સાચા છે તો ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચતું નથી તો જવાબદાર કોણ, અથવા પાણી ક્યાં જાય છે એ જોવાની જવાબદારી કોની? આની ગંભીરતાપૂર્વક આજે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. હજી ઉનાળાની શરૂઆત છે, હજી એપ્રિલ મહિનો બાકી છે. હવે એપ્રિલ મહિનો આવશે ત્યારે શું પરિસ્થિતિ થશે અને કેવા પીવાના પાણી માટે કેવા દ્રશ્યો થશે, આ સ્થિતિ છે. નવા બંદરમાં વેચાતું પાણી લેવું પડે, સૈયદ રાજપરામાં વેચાતું પાણી લેવું પડે, અને અન્યથા અત્યારે ગામ્ય અત્યારે બિસ્લેરીની નાની બોટલો જે છે એ ન છૂટકે ગરીબ માણસોએ સવારે સાંજથી મજૂરી કરનારા લોકોએ પણ આ બોટલનો ઉપયોગ કરી અને પીવાના પાણીની વ્યવસ્થા કરે. આ પ્રકારની સ્થિતિ ઉનાળાની શરૂઆતમાં જ થઈ છે. રાજ્ય સરકાર મોટી વાતો કરે છે, નળ સે જળ, નળ સે જળ, નળ સે જળ, પણ નળ સે જળ પાણી નથી મળતું, પણ નળ સે જળ ચકલી ખોલે તો દારૂ મળે. આ પ્રકારની સ્થિતિ અત્યારે ઉના અને ગઢડા વિસ્તારમાં છે અને વહીવટી તંત્ર આ પીવાના પાણીની ગંભીર સમસ્યાને તાત્કાલિક અસરથી વ્યવસ્થિત રીતે આયોજન કરીને લોકોને પૂરતું પીવાનું પાણી સરકારે નક્કી કરેલા ધોરણ મુજબ પૂરું પાણી આપવામાં આવે એવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.